મારું નામ આસ્થા છે. મારા ભાઈ અરેનના બાળપણના મિત્ર વિજય ખૂબ જ સુંદર અને તાકાતવર શરીરવાળા છે, જેને પહેલીવાર જોઈને જ મેં નક્કી કરી લીધું હતું કે હું તેને મારી ગુફાના દર્શન કરાવી જ અવશ્ય કરીશ. કારણ કે મેં તેના નાના ભાઈ પપ્પુના દર્શન કરી લીધા હતા. ઓછામાં ઓછા 9 ઇંચ લાંબો પાઇપ તેની પાસે હતો. હું દિલ્હીમાં પડી વધી છું. મારી આંખો વાતલી અને વાળ ઘેરા કાળા છે અને હું 5 ફૂટ 5 ઇંચ લાંબી છું. 22 વર્ષની ઉંમરે હું અભ્યાસ માટે લંડનમાં રહું છું. અહીં હું મારા મોટા ભાઈ અર્યન અને તેના બચપણના મિત્ર વિજય સાથે 3 રૂમના એક ફ્લેટમાં રહું છું. અર્યન છેલ્લા 4 વર્ષથી લંડનમાં છે અને વિજય પણ 4 વર્ષથી એ જ ફ્લેટમાં રહે છે. હું 1 વર્ષ પહેલાં અહીં આવી છું અને મારા ઘરવાળાઓએ મને અહીં આવવાની પરવાનગી આ શરતે આપી હતી કે હું મારા ભાઈ સાથે રહીશ. દિલ્હીમાં હું એક મિશ્રિત શિક્ષણ કોલેજમાં ભણતી હતી, જ્યાં મારા ક્લાસમેટ અને કોલેજના બીજા છોકરા મારા પર અક્સર ટાંટા કસતા હતા, પણ મેં ક્યારેય કોઈ પર ધ્યાન નથી આપ્યું. મારું સર્વ ધ્યાન મારા અભ્યાસ પર હતું અને હું હંમેશા નવી પડકારોની શોધમાં રહેતી હતી. આ જ દરમિયાન મારો દાખલો લંડનના એક પ્રતિષ્ઠિત કોલેજમાં થઈ ગયો અને હું મારા સપના પૂરા કરવા માટે અહીં આવી ગઈ. મારી ઈચ્છા હતી કે હું જેથી મારી આઝાદીથી જિંદગી જીવી શકું. પણ ઘરવાળાઓની આ શરત કે હું ભાઈ સાથે રહીશ એવી બાધા હતી જેને હું પાર ન કરી શકતી. જ્યારે હું અહીં પહોંચી ત્યારે વિજયને જોઈને હું હેરાન રહી ગઈ. તે 5 ફૂટ 10 ઇંચ લાંબો સાવળા રંગનો અને જીમવાળું શરીર ધરાવતો નવજવાન હતો. તેની ઉંમર પણ લગભગ 24 વર્ષની હશે, એટલે કે મારાથી થોડા વર્ષ મોટો. તે અદ્ભુત રીતે ખૂબસૂરત હતો, જે મને તેની તરફ ખેંચતો હતો. પણ હેરાન કરવાની વાત એ હતી કે તે હંમેશા મારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો. બીજા છોકરાઓની જેમ તેણે ક્યારેય મારી સાથે વધુ પરેશાન કરવાનો પ્રયત્ન ન કર્યો, પણ કામની વાત પણ તે મારી સાથે ક્યારેક જ કરતો, અને તે પણ ખૂબ ઓછી. તેની રીત એવી હતી કે જાણે તે મને બિલકુલ જોઈ જ ન શકે. તે એ જ વખતે ઘરે આવતો જ્યારે અર્યનભાઈ પણ હાજર હોય. જો ક્યારેક એવું થાય કે હું ઘરમાં એકલી હોઉં, તો વિજય પણ ઘરમાંથી બહાર ચાલ્યો જાય અને તે વખતે પાછો આવે જ્યારે અર્યન ઘરે આવી જાય. આ વાત મને હેરાન કરતી કે આખરે તે મારાથી એટલો શા માટે ડરતો હતો. મેં અનેક વખત તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે દર વખતે ચાલ્યો જાતો અને મને અવગણના કરી જતો, જાણે તેની સાથે કોઈએ વાત જ ન કરી હોય. જેમ જેમ તે મને અવગણતો તેમ તેમ મારામાં તેને પામવાની ઈચ્છા વધતી જતી. તેની બેરૂખી મારા દિલમાં તેના માટે જિજ્ઞાસા અને આકર્ષણ પેદા કરી રહી હતી. મને આ વાતનો પણ ડર રહેતો કે જો હું ક્યારે તેની સાથે કોઈ વાત કરું તો કદાચ તે ભાઈને ના કહી દે. કદાચ અર્યન મારા પર નારાજ ના થઈ જાય. પણ આ બધા છતાં હું અક્સર તેની સાથે વાત કરતી રહેતી. દર વખતે મને તેની તરફથી બેરૂખી અને નાકામીનો સામનો કરવો પડતો. આ છોકરો લંડન જેવા ખુલ્લા માહોલમાં રહેવા છતાં અહીંની બુરાઈઓ અને બહેતર જિંદગીથી દૂર હતો. જોકે મારા ભાઈ અનેક વખત સાંજે બહાર મિત્રો સાથે ચાલ્યા જતો. તે પોતાનો વધુ સમય અભ્યાસ અથવા પોતાના કામમાં લગાડતો. તેની આ જ સંજીદગી હતી જેણે મને તેની તરફ ખેંચ્યો અને હું તેને મનમાં જ ચાહવા લાગી હતી. એક દિવસ મેં તેને મારા સંતરા દેખાડી દીધા. એક વખત જ્યારે વિજયની તબિયત ખરાબ હતી અને તે આખો દિવસ ઘર પર જ રહ્યો, હું પણ જલ્દી કોલેજથી પાછી આવી ગઈ. વરસાદનો દિવસ હતો અને મોસમ ઘણો ઠંડો હતો. અર્યનભાઈ તે વખતે પોતાની નોકરી પર હતા, તેથી મેં વિજય માટે ચા બનાવી અને તેને આપી દીધી. મેં જોયું કે તે ઘણો બેચેન અનુભવી રહ્યો હતો. તેણે મારા હાથમાંથી ચાનો કપ લીધો અને તેના ચહેરા પર થકાન સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું પણ એક કપ લઈને તેના રૂમમાં ખુરશી પર બેસી ગઈ અને તેની સાથે વાતો કરવા લાગી. મેં તેને પૂછ્યું કે તબિયત કેવી છે. તે મને કોઈ વાતનો જવાબ ન આપતો અને ખામોશ રહેતો. પોતાની નજરો ક્યારેક પોતાના લેપટોપ પર રાખતો તો ક્યારેક બારીમાંથી બહાર વરસાદને જોતો. તે મને અવગણી રહ્યો હતો, પણ હું ઢીઠ બનીને તેની સામે બેસી રહી અને દિલમાં વિચાર્યું કે જોતા જાઉં તે મને ક્યાં સુધી અવગણે છે. મારો મકસદ ફક્ત તેની સાથે વાત કરવાનો ન હતો, પણ હું તેની નજીકી અનુભવવા માંગતી હતી. આ જાણવા માંગતી હતી કે તેના દિલમાં શું ચાલી રહ્યું છે. વાતોના દરમિયાન જ્યારે મેં જોયું કે તે મારી તરફ ધ્યાન નથી આપતો, તે મને અવગણે શા માટે છે, તો મેં તેને સીધું જ પૂછી જ લીધું કે તે મને અવગણે શા માટે છે. અને મારા વિચારમાં મિત્રની બહેન પોતાની બહેનની બરાબર હોય છે. હું તારી ઇજ્જત કરું છું, આથી જ તારાથી દૂરી રાખું છે, બલકે એક ઉત્તમ મિત્ર. તે મારી વાત સાંભળીને થોડી વાર ખામોશ થઈ ગયો. તેના ચહેરા પર ગૂંચવણના નિશાન હતા. મેં આ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને તેને પોતાના દિલની વાત કહી દીધી. હું તને ચાહું છું અને તને પામીને જ રહીશ. તું મારી વાત સાંભળીને તે કેટલીક વાર હેરતથી મારી તરફ જોતો રહ્યો. પછી કહેવા લાગ્યો, આ વાત ઠીક નથી. જો તારા ભાઈને ખબર પડી ગઈ તો તે તને કંઈ કહેશે નહીં, પણ સારો ઇલ્ઝામ મારા પર મૂકી દેશે. અમારી દોસ્તી વર્ષો પુરાણી છે. હું નથી ઈચ્છતો કે અમારી દોસ્તીમાં દરાર આવે. મારી દોસ્તી વર્ષો ધરાવે. આ રિશ્તો અર્યન માટે ખૂબ અગત્યનો છે. મેં તેને કહ્યું, તું આની ફિકર ના કર વાત, હું સબ સંભાળી લઈશ. તે દિવસે મને ઘણી હદ સુધી કામયાબી મળી.
મને લાગ્યું કે તેના અંદર પણ દિલ છે અને હું તેના દિલ સુધી પહોંચી શકું છું. તેની હિચકિચાહટ અને ફિકરમંદીએ મને આ યકીન અપાવ્યું કે કંઈક ને કંઈક અનુભવે છે. હવે મારે તેના દિલમાંથી ડર દૂર કરવો હતો અને તેને આ યકીન અપાવવું હતો કે આ રિશ્તામાં કોઈ ખતરો નથી. ખેર, આ જ રીતે વખત ગુજરતો ગયો અને આગલા બે ખાસ કામયાબી ન મળી. વિજયનો વર્તાવ હજુ પણ બી ન મળી. વિજયનો વર્તાવ થોડો ઓછો અવગણવા લાગ્યો હતો. આ જ દરમિયાન મારા ભાઈ અરિયનને રાતના વખતે એક નવી નોકરી મળી ગઈ. જ્યાં પહેરમાં ભાઈ અરિયનને રાતના વખતે એક નવી નોકરી મળી હતો. તે આ પ્રસ્તાવ પર ખૂબ ખુશ હતો. મેં ભાઈ સાથે વાત કરી. તું આ નોકરી ના કર, કારણ કે હું રાતના વખતે ઘરમાં એકલી રહી છે. તો તેણે કહેવા લાગ્યો, એકલી શા માટે? વિજય પણ તો ઘરમાં જ હોય છે. વિજય પણ તે વખતે અમારી પાસે જ હાજર હતો. મેં તે વખતે તેની હાજરીનો ફાયદો ઉઠાવીને કહ્યું, વિજય તો એવો હોય છે જાણે ઘરમાં કોઈ છે જ નહીં. તમે હો તો મને એકલાપણાનો અહેસાસ થતો નથી. તમારી સાથે વાતો પણ કરી લઉં છું. દિલ બહેલાઈ જાય છે. પણ વિજય તો મારી સાથે વાત કરવાથી પણ ભાગે છે. અને વિજયને સંબોધિત કરીને કહેવા લાગ્યા, શા માટે વિજય, શું વાત છે? આ તારી ફરિયાદ કરી રહી છે. લાગે છે તારી તન્હાઈથી તેને બોરિયત થાય છે. તો વિજયે એકવાર નજર ઊંચી કરીને પહેલા અરિયન અને પછી મારી તરફ જોયું. તેના ચહેરા પર હળવી મુસ્કુરાહટ આવી અને પછી તેણે તરત જ પોતાની નિગાહો ફરી પોતાના લેપટોપ પર ટેકવી લીધી. મેં મોકો હાથમાંથી ન જવા દીધો અને આગળ કહ્યું, આ તો એવા મારાથી ભાગે છે જાણે હું તેને ખાઈ જઈશ. 6 મહિના વિજયે મારી સાથે ક્યારેય સીધી વાત ન કરી અને હવે કહે છે કે મને એકલાપણાનો અહેસાસ થશે નહીં. મેં વધુ પણ, તમે ઘર પર ના હો અને વિજય ઘરે આવી જાય અને ઘરમાં તમને ના પામીને તે તો બહાર નીકળી જાય છે. મને લાગે છે જો તમે રાતની ડ્યુટીવાળી નોકરી શરૂ કરી લીધી તો તે પણ ઘરે નહીં આવે અને મને બિલકુલ એકલો છોડી દેશે. મારી વાત સાંભળીને ભાઈ જોરથી હસવા લાગ્યા અને વિજયને એકવાર ફરી સંબોધિત કરીને કહેવા લાગ્યા, વિજય, શું આ સાચું કહી રહી છે? તને શરમ નથી આવતી? તો તેણે એકવાર ફરી પોતાનું માથું ઊંચું કરીને મારી તરફ જોયું. તેની આંખોમાં હળવી ચમક હતી અને કંઈક કહેવાનો જ હતો કે અરિયન ભાઈ વચ્ચે બોલી પડ્યા અને બહેન, તમે બંને પર વિશ્વાસ છે. મારો ખ્યાલ છે કે મારી ગેરહાજરીમાં આગળથી મારી બહેનને એકલાપણાનો અહેસાસ થશે નહીં. વિજય, તું આનો ખ્યાલ રાખીશ? અરિયનભાઈની વાત સાંભળીને વિજય બોલ્યો, અરિયન, દરઅસલ તેણે પોતાની વાત શરૂ જ કરી હતી કે અરિયનભાઈ ફરી બોલી પડ્યા. બસ હવે આ વિષય બંધ કરો અને બેન ચા બનાવીને લા. સૌ મળીને ચા પીએ અને આ વાત અહીં જ ખતમ. હું ઊભી થઈને રસોડામાં ચાલી ગઈ. પાછી આવી તો રૂમનો માહોલ પૂર્ણતે બદલાઈ ગયો હતો અને બંને કેખે લગાવીને હસી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે કોઈ જૂની મજાક ચાલી રહી હોય. હું ચાની ટ્રે લઈને રૂમમાં દાખલ થઈ અને અમે લોકો ચા પીતા રહ્યા. આ દરમિયાન મેં જોયું કે વિજય વાત કરતા ચોરી મારી તરફ જોતો અને પછી મારી સાથે નજર મળતા જ નિગાહ બીજી તરફ કરી લેતો, જેના પર મને ખુશી અનુભવાઈ કે આખરે મને કામયાબી મળી રહી છે. મારા ખ્યાલમાં આ પહેલી વાર હતી કે વિજય મને કામયાબીને જોતો હતો. તેની આંખોમાં એક નવી શરારત હતી. પહેલાં તો મારી સાથે વાત પણ ન કરતો, પોતાની નજર નીચે રાખતો અથવા અહીં તહીં જોતો રહેતો. આ એક નાનકડી પણ અગત્યની કામયાબી હતી. આગલા દિવસે ભાઈએ વિજયને કહ્યું, વિજય, કાલથી તું તારી નોકરી પર જતી વખતે અને વાપસી તે જાતે લોકલ ટ્રાન્સપોર્ટ પર આવી જશે. હું રાતે ડ્યુટી પર રહીશ. તું આનો ખ્યાલ રાખજે. મને કોઈ ફરિયાદ ન મળે અને તું પણ વિજયને વધુ તંગ ન કર, વરના તારી પણ ખેર નહીં. આ સાંભળીને મને દિલમાં સુકૂન મળ્યો, વરના તારી પણ ખેર નહીં. આ સવારે નાસ્તા પછી જ્યારે વિજય નોકરી પર જવા લાગ્યો તો હું જલ્દીથી તેની ગાડીનો આગળનો દરવાજો ખોલીને બેસી ગઈ. તેના ચહેરા પર હેરાનીના મિશ્રિત ભાવ હતા. તેણે ગાડીમાં બેસીને એકજર મારી તરફ જોઈને હળવો મુસ્કુરાવીને ગાડી ચલાવવા લાગ્યો. તે ચલાવતો હતો ત્યારે ખામોશ હતો, જાણે પોતાના વિચારોમાં ખોવાયેલો હોય. મેં આ ખામોશી તોડી અને કહેવા લાગી, વિજય, તમે જેટલા દૂર ભાગશો હું એટલી જ પાસે રશી તોર કે હું તમને પસંદ કરું છું અને તમને પામીને જ રહીશ. તમે મારા કિસ્મતમાં છો. તેણે મારી વાતો ખામોશીથી સાંભળતો રહ્યો. ક્યારેક હળવા કિસ્મત છો. ક્યારેક હળવો સા માથું હલાવતો અને મને કોલેજની બહાર છોડીને ચાલ્યો ગયો. મને લાગ્યું કે મારા શબ્દો તેના દિલ પર કંઈક ને કંઈક અસર કરી રહ્યા છે. બપોરે હું ઘરે આવી તો અરિયનભાઈ સૂઈ રહ્યા હતા. મેં પોતાના કપડાં મશીનમાં નાખીને જોવા લાગી. સાંજે વિજય આવ્યા તો મેં તેમને પણ ચા પીરસી. ઇતના વિજય આવ્યા તો મેં તેમને પણ ચા પીરસી. ઇતનામાં અરિયનભાઈ પણ ઉઠી ગયા. મેં તેમને પૂછ્યું કે આજે રાતના ખાણાનું શું મૂડ છે? તો અરિયનભાઈ કહેવા લાગ્યા, હું તો નોકરી પર રહીશ. વધુ સારું છે, જ્યાં સુધી મારી રાતની નોકરી છે ત્યાં સુધી તમે લોકો બહારથી જ ખાઈ લેવાનું. મને ચિંતા કરવાની જરૂર નથી. હું આ વાત સાંભળીને ઉછળી પડી કે વિજય સાથે હું પહેલી વાર આજે બહાર ખાવા માટે જઈશ. આ એવો મોકો હતો જેની હું લાંબા સમયથી ટીવી જોતી રહી. ભાઈની વિજય પોતાનો લેપટોપ લઈને પોતાના રૂમમાં ઘૂસી ગયો.
જ્યારે વિજય પોતાનો લેપટોપ લઈને પોતાના રૂમમાં ઘૂસી ગયો, હું બેચેનીથી તેની રાહ જોઈ રહી હતી. રાતે જ્યારે ભૂખની શિદ્ધત વધવા લાગી, મેં વિજયના રૂમનો દરવાજો વગર તાળું લગાવે ખોલ્યો અને કહ્યું, આજે શું તમે ભૂખા? મારો શું કસૂર છે? તમને કંઈ ન ખાવું તો મને તો ભૂખ્યા ના રાખો. મારી વાત સાંભળીને વિજય મુસ્કુરાયા અને પોતાનો લેપટોપ એક તરફ રાખીને ઉઠી ગયા અને કહેવા લાગ્યા, તું અડધો કલાક વધુ રાહ જો. હું KFCમાં તમે ઘરે કંઈ ના લાવો. હું પણ તમારી સાથે ચાલું છું અને બહાર જ ખાઈને આવીશું. આજે મને તમારી સાથે બહાર ખાવાનું છે. મારી વાત સાંભળીને તે એક લમ્હા માટે મારી તરફ જોતો રહ્યો. તેની આંખોમાં એક નવી ચમક હતી. પછી કહેવા લાગ્યો, ચલો ઠીક છે. મેં કહ્યું, ઠેરો, હું કપડાં બદલી લઉં, કંઈક સારું પહેરી લઉં. તો તેણે કહેવા લાગ્યો, શું બદલવાનું છે? સારી ભલી તો છે, તને કોઈ બદલાવની જરૂર નથી. મેં તેની વાત અનસુની કરી દીધી અને દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. હું પણ તેની પાછળ જ બહાર આવી ગઈ અને ગાડીમાં બેસી ગઈ. તેણે ગાડી ચલાવી દીધી અને ખામોશીથી ડ્રાઇવિંગ કરતો રહ્યો. મેં આ ખામોશી તોડી અને તેને પૂછ્યું, તમે મને જાણી જોઈને અવગણો શા માટે? શું હું તેમાં કોઈ ખામી છે કે તમે મારી સાથે વાત કરવાથી પણ કતરાઓ છો? આસ્થા, મારી વાત સાંભળો. જો તમે આગળથી આવી વાત કરી તો હું તમારા ભાઈને કહી દઈશ. તેણે થોડા તો સારી દુનિયાને કહી દો. મને પરવા નથી. હું તમને ત્યાં સુધી પૂછતી રહીશ જ્યાં સુધી મને મારી વાતનો જવાબ ન મળે. જ્યાં સુધી મને ખબર ન પડે કે મારી સાથે આવું વર્તન શા માટે છે. તમો મિત્રની બની શકે. તમે મારા મિત્રની બહેન છો અને મારા માટે સન્માનનીય છો. બસ એ જ વજહ છે. હું તમને ક્યારથી કહી રહી છું કે હું તમારા મિત્રની બહેન નથી. શું આ જરૂરી છે કે પણ મિત્ર ન બહેન જ રહે? ક્યારેય મિત્ર ન બને? ના, આવી વાત નથી. જો તારા ભાઈને ખબર પડી ગઈ તો તે શું સમજશે? અમે બનારા પર છોડી દે. હું સબ સંભાળી લઈશ. તમારે ફક્ત મારી વાત સાંભળવાની છે અને મારી તરફ એક વાર ધ્યાન આપવાનું છે. તેમ છતાં મને આ બધું સારું આપવાનું છે. તેમ છતાં મને આ બધું સારું નથી લાગતું. શા માટે સારું નથી લાગતું? આની કોઈ ખાસ વજહ પણ તો બતાવો. કદાચ હું પણ તેને બુરું સમજવા લાગુ અને પોતાનો ઈરાદો બદલી લઉં. તેણે તંગ આવીને કહ્યું, તેના ચહેરા પર બેપ્સીના નિશાન હતા. પછી મારી વાત માની લો. હું તમને આ બતાવી દઈશ કે હું તમને પસંદ કરું છું અને તમને પામીને જ રહીશ. મેં તમારા પર પોતાનું દિલ હાર્યું છે. હા, જો હું તમને સારીને ગાડી ખરીદું, હું તમારા જીવનમાંથી ચાલી જઈશ. અને જાતે દરવાજો ખોલીને બહાર નીકળી ગયો અને KFCની સામે ગાડી ખડી કરી અને જાતે દરવાજો ખોલીને બહાર નીકળી ગયો અને થોડી વાર પછી 2 હલાલ બર્ગર અને 2 કોક લઈ આવ્યો. બલકે અહીં પાસેના કોઈ પાર્કમાં ચાલો, જ્યાં બેસીને ખાઈશું. મને ખુલ્લી જગ્યાઓ પર બેસીને ખાવાનું પસંદ છે. તેણે મારી વાત સાંભળીને ખામોશ રહ્યો અને ગાડી ચલાવવા લાગ્યો. થોડી વાર પછી તેણે એક ખૂબસૂરત પાર્કની સામે ગાડી ખડી કરી દીધી, જ્યાં હળવી રોશની હતી અને સુકૂન અનુભવાતો હતો. અમે બંને એક બેન્ચ પર બેસીને બર્ગર ખાધા. આ દરમિયાન પણ મેં તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ખામોશ રહ્યો. ક્યારેક આકાશ તરફ જોતો તો ક્યારેક ઘાસ પર નિગાહો જમાવીને રાખતો. પણ મેં હિંમત ના હારી. મેં અનુભવ્યું કે તેની ખામોશીમાં પણ કંઈક છુપાયેલું છે. તે કંઈક કહેવા માંગતો હતો પણ હિચકિચાઈ રહ્યો હતો. આગલા રોજ શુક્રવારનો દિવસ હતો. સવારે જ્યારે તે મારી વાત કરવાનો પ્રયત્ન કરતી રહી, પણ હંમેશની જેમ મને નાકામીનો મોં જોવો પડ્યો. તો રસ્તામાં મને નાકામીનો મોં જોવો પડ્યો. તેનો રવૈયો હજુ પણ એ જ પુરાણો હતો. તે દિવસે સાંજે જ્યારે ભાઈ નોકરી પર જવા લાગ્યા તો મેં તેમને કહ્યું, ભાઈ, આજે તમે નોકરી પર ના જાઓ. મને તમારી સાથે વખત વિતાવવાનો છે. શા માટે? ખૈરિયત તો છે ને આસ્થા? શું કોઈ સમસ્યા છે? ના, એવું જ આજે મારું બહાર ખાવાનું મન કરી રહ્યું છે. જ્યારથી લંડન આવી છું ક્યારે પણ તમે મને બહાર ખાવા માટે નથી લઈ ગયા. મને તમારી સાથે જવાનું છે. હું તો નથી લઈ જઈ શકતો. મારી રાતની ડ્યુટી છે. તું વિજય સાથે ચાલી જા. તે તો ફોરેનર છે. તે તો એવા ઇન્સાન છે. તેને તો ઘરમાંથી બહાર નીકળવું પણ પસંદ નથી. મારી વાત સાંભળીથી બહાર નીકળવું પણ પસંદ નથી. મારી વાત સાંભળીને અર્યનભાઈ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, ના, આવી વાત નથી. તે છે તો ખૂબ ખુલ્લા મિજાજનો આદમી પણ તારાથી થોડો આરક્ષિત રહે છે. તે મને ખબર નથી. ખેર, છોડો આ વાતને. જો તમે મને લઈ જઈ શકો તો લઈ જાઓ. તે મને નથી લઈ જઈ શકતા. જો તેમની સાથે જવા માટે કહેવાનું છે તો સાફ કહી દો કે હું ના જાઉં. ના, આવી વાત નથી. તું તેને કહી દે, તે તને લઈ જશે. તે નહીં માને. તમે જાતે તેમને કહો તો કદાચ તમારી વાત માની લેશે. તે તમારી વાત વધુ સાંભળે છે. ઠીક છે, આ વખતે તો તે નોકરી પર વ્યસ્ત હશે. જ્યારે આવશે તો મારી ફોન પર વાત કરાવી દેવાનું. હું તેને કહી દઈશ. ભાઈની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ. મારો પ્લાન કામયાબ થઈ ગયો હતો. હું જાણતી હતી કે ભાઈનું કહેવું તે નહીં ટાળે. ભાઈ ચાલ્યા ગયા તો મેં ઉઠીને ફ્રેશ થઈને વાદળી જીન્સ સાથે સફેદ ટી-શર્ટ પહેરી લીધી અને હળવો સા મેકઅપ કરીને તૈયાર થઈ ગઈ. મેં અરસાની સામે ઊભી રહીને પોતાને જોયું તો હું ખૂબ ખૂબસૂરત લાગી રહી હતું. જ્યારથી લંડન આવી છું આજે પહેલીવાર મેં મેકઅપ કર્યું હતું.
જો કે મારી પાસે મેકઅપનું સામાન હાજર હતું. હું ક્યારેય પોતાને મેકઅપનું સામાન હાજર હતું, પણ હું ક્યારે પછી હું વિજયની રાહ જોવા લાગી. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. એક અજીબસી બેચેની હતી. થોડી વાર પછી તે આવ્યો. મેં દરવાજો ખોલ્યો તો તેણે મને જોયું અને એક લમ્હા માટે ઠીઠકીને રહી ગયો. તેની આંખોમાં હેરાની અને કંઈક અન્ય જ જજબાત હતા. પછી બીજા જ લમ્હે તે સંભળી ગયો અને અંદર દાખલ થઈ ગયો. મેં દરવાજો બંધ કર્યો અને અંદર આવીને તેના માટે ચા બનાવી. ચા પછી મેં તેને કહ્યું, વિજય, આજે ક્યાંય બહાર ખાવા માટે ના ચાલો. ભાઈએ કહ્યું છે કે તમારી સાથે ચાલી જાઉં. તેણે મને વગર જોઈ કહ્યું, હું નથી જઈ શકતો. જો જવાનું છે તો આર્યનને કહી દેવાનું, તે લઈને ચાલ્યા જશે. મેં ભાઈને પૂછી લીધું છે. તે કહી રહ્યા હતા કે તમારી સાથે ચાલી જાઉં, અને તેમણે મને જોર આપ્યું છે કે તમે મને લઈને જાઓ. મને તો તેને નથી કહ્યું. તમે તેમની સાથે ફોન પર વાત કરી લો. ના, હું નથી કરતો તેની સાથે વાત, અને ના જ તને લઈને જઈશ. મારી પાસે વખત નથી અને મને બહાર જવાનું મૂડ નથી. મેં વિજયની વાત સાંભળી અને પોતાના ફોનથી ભાઈનો નંબર મિલાવ્યો. લો, ભાઈ સાથે વાત કરો. તે તમારી ફોન વિજયને પકડાવી દીધો. ના, હું નથી કરતો. તેણે ફોન મારી તરફ વધારતા કહ્યું. તેના ચહેરા પર સખ્તી હતી. મેં ફોન પકડી લીધો અને જેમ જ ભાઈએ ફોન ઉપાડ્યો, મેં રડવાના અંદાજમાં કહ્યું, ભાઈ, મેં શું કહ્યું હતું? વિજય મને નથી લઈ જઈ શકતા. તમે જાતે જ મને મના કરી દો. હું કેટલી એકલી અનુભવી રહી છું. ના, એવું હેરાનીથી કહ્યું. ના, એવું કેવી રીતે થઈ શકે? તું મારી વાત વિજય સાથે કરાવી દે. ભાઈ હેરા જ નથી. તે તો કહી રહ્યા છે કે તેમને મારી સાથે બહાર જવાને પણ તૈયાર જ નથી. તે તો કહી રહ્યા છે કે તેને જાતે ફોન કરું છું. ભાઈએ ફોન બંધ કરી દીધો. આગલા જ લમ્હે વિજયના ફોન પર ઘંટી વાગવા લાગી. વિજયે મારી તરફ ગુસ્સે ભરેલી નિગાહોથી જોતા ફોન ઉપાડ્યો. હેલો, શું હા છે આર્યન? પછી તેણે મારી તરફ નજર નાખી અને ભાઈને કહેવા લાગ્યો, શું હું કેવી રીતે લઈને જઈ શકું? અને યાર, મને કામ છે. મારી વાત તમે સમજો છો, શા માટે નહીં? બીજી તરફથી ભાઈએ જાણે વિજયને શું કહ્યું, વિજય મારી તરફ જોયું અને ફોન બંધ કરી દીધો અને મને કહેવા લાગ્યો, ઠીક છે, પણ જવાનું ક્યાં છે? કોઈ સારા હોટલ પર ચાલો જ્યાં લાઈવ મ્યુઝિક જઈ શકતો. આજે મારું મૂડ નથી. ના તો હું ફરી ભાઈ સાથે વાત કરીશ. મેં તેને ફરી ધમકી આપી. એક તો તમે ભાઈની ધમકી ખૂબ આપો છો. તમારા ભાઈ મારા પર કોઈ હાકિમ તો નથી લગાવેલો કે હું તેના ડરથી તમારી દરેક જાયજ નાજાયજ વાત માનું. તેણે હવે થોડો સાથે વાત કરી લો અને તેમને કહી દો કે હું નથી લઈ જઈ શકતો. મેં પણ થોડી શરારત કરી. ઠીક છે, પણ એક વાત સાંભળી લો. ત્યાં જઈને કોઈ એવી વૈસી હરકત ના કરવી અને તૈયાર થઈ જાઓ. હું પણ કપડાં બદલી લઉં છું. હું તૈયાર છું, તમે તૈયાર થઈ લો. વગરે પણ તમે ખૂબ હેન્ડસમ લાગો છો. મેં મુસ્કુરાવીને કહ્યું. તેણે ફરી મારી તરફ જોયું. તેની આંખોમાં એક નવીસી શરારત અને હળવીસી હંસી હતી. તે પોતાના રૂમમાં ઘૂસી ગયો. થોડી વાર પછી કપડાં બદલીને બહાર નીકળી આવ્યો અને મને કહેવા લાગ્યો, ચલો જલ્દી કરો અને વાપસ પણ જલ્દી આવવાનું છે. તે વખતે રાતના લગભગ 8 વાગ્યા હશે. હું જલ્દીથી બહાર નીકળી અને ગાડીમાં બેસી ગઈ. તેણે દરવાજો લોક કર્યો અને ગાડીમાં આવીને બેસી ગયો અને ડ્રાઇવિંગ કરવા લાગ્યો. અમે લોકો લંડનના એક મોટા હોટલની બહાર પહોંચ્યા. અને મેં અંદર ચાલ્યા ગયા, જ્યાં તેણે એક જગ્યાએ ગાડી પાર્ક કરી અને અમે અંદર ચાલ્યા ગયા. અંદર દાખલ થયા તો અંદર ઝડપી અંગ્રેજી સંગીત ચાલી રહ્યું હતું અને માહોલ ખૂબ રોશન હતો. અમે એક બેસીને રહ્યા પછી મેં વિજયને કહ્યું, અહીં એવા જ બેસી રહીશું. હવે કોઈ ડ્રિંક વગેરે પણ લેવાની છે? તે કહેવા લાગ્યો, તું બેસ, હું કંઈક લઈ આવું છું. મેં તેને કહ્યું, ના, તમે બેસો, તે ઉઠ લઈ આવું છું. પછી હું તેના પહેલાં ઉઠી ચૂકી હતી, જેના પર તે બેસી ગયો અને તેના પર્સમાંથી મને કંઈક પૈસા આપ્યા. મેં ડ્રિંકના 2 ગ્લાસ લીધા અને ટેબલ પર આવી ગઈ. ડ્રિંક જોઈને તેણે ગુસ્સાના અંદાજ મળ્યો, આ શું લઈ ગઈ? ડ્રિંક જોઈને કહ્યું હતું, કોક જ છે, પણ તમે આ ઉઠાવી લાવી. તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં તેને કહ્યું કે તમને ડ્રિંક નથી પીવી તો ના પીઓ. હું બંને ગ્લાસ પી લઈશ અને તમારા માટે કોક લઈ આવું છું. તેણે મને કહ્યું, હું નથી પીતો અને તને પણ નથી પીવા દેતો. પણ મેં જીદ કરી તો તે ખામોશ થઈ ગયો. મેં ફરી ઉઠીને ડ્રિંકનો ગ્લાસ ઊંચો કરીને પીવા લાગી અને ટેબલ પર 2 ડ્રિંકનો ગ્લાસ ઊંચો કરીને પીવા લાતો. થોડી વાર પછી મેં પોતાને એક ઘૂંટ કોક પી રહ્યો હતો અને પૂરો ગ્લાસ પી લીધો અને તે પછી અમે ઘરે આવ્યા અને હું સૂઈ ગઈ અને મને ઊંઘ આવી ગઈ. તે રાત મારા માટે એક યાદગાર રાત હતી. સવારે 8 વાગ્યાની આસપાસ હું ઉઠી તો ટીવીએ વાતો કરી રહ્યા હતા. હું બહાર નીકળી. વિજય અને ભાઈને ગુડ મોર્નિંગ કહ્યું. ભાઈએ મને જોયું અને કહેવા લાગ્યા, ઉઠી ગઈ? શહજાદી સાહેબા સવારથી ચાના ઇંતજારમાં બેઠા છે. મને શર્મિંદગી અનુભવાઈ, પણ વિજય મને સૂવા ના દીધું. તે બતાવી રહ્યો હતો કે તમે લોકો રાતે હોટલમાં ગયા હતા અને તમે તેને કેટલું તંગ કર્યું. આસ્થા, તમે જોઈને વિજય કેટલો સારો છે. તે તમારો કેટલો ખ્યાલ રાખે છે. હું ગભરાઈ ગઈ હતી. કંઈ ના બોલી અને બાથરૂમમાં ઘૂસી ગઈ. નહાઈને ફ્રેશ થઈ અને પછી મેં જઈને ચા બનાવી અને તેમની પાસે જ આવીને બેસી ગઈ અને ઇંતજાર કરવા લાગી કે ક્યારે ભાઈ મારી ક્લાસ લેવાનું શરૂ કરે.
પણ એવું કંઈ ના થયું. ભાઈનો અંદાજ એવો હતો જાણે તે મારી શરારતોથી લુત્ફ લઈ રહ્યા હોય. થોડીવાર પછી ભાઈ ચા પીને સૂવા માટે પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને મેં ચોરી વિજયની તરફ જોયું તો તે મારી તરફ જોઈને હળવા હળવા સા મુસ્કુરાઈ રહ્યો હતો. તેની આંખોમાં એક નવી ચમક હતી. મેં નજરો નીચી કરી લીધી અને થોડીવાર પછી ફરી નજરો ઊંચી કરીને તેની તરફ જોયું અને તેને કહ્યું, સોરી. કઈ વાતની સોરી? તેણે પૂછ્યું. તેના ચહેરા પર માસુમિયત હતી. હું તમને રાતે ખૂબ તંગ કર્યા અને ભાઈને પણ સબ કહી દીધું. ના, કોઈ વાત નથી. આમાં તારો શું કસૂર છે? આ તો તારો હક હતી. આમાં તારો શું કસૂર છે? આ તો તારો હક છે કે તું ભાઈને કહી શકે અને મને ખુશી છે કે તે આ કર્યું. હું ખામોશ થઈ ગઈ અને થોડી વાર પછી ફરી બોલી, તમે રાતવાળો વાક્યો ભાઈને પણ કહી દીધો છે કે નહીં? વગેરે. તમે વાક્યું ખૂબ ખૂબસૂરત છો. મારા જીવનમાં પહેલી વાર હું કોઈને એટલું હસીન જોયું છું. હું તેની તરફ જોવા લાગી. આખરે હું જીતી ગઈ હતી. વિજય મારા જીવનમાં આવનારો પહેલો છોકરો હતો અને હું પહેલી વાર તેના મુખમાંથી પોતાની તારીફ સાંભળી રહી હતી. હું ઉઠીને રૂમમાં ચાલી ગઈ અને બેડ પર ઊંધી થઈને લેટ ગઈ. મને હવે દરેક વસ્તુ સારી લાગી રહી હતી અને દરેક વસ્તુ પ્યાર આવી રહી હતી અને દરેક વસ્તુ પર પ્યાર આવી રહ્યો હતો. પૂરી દુનિયા હસીન લાગી રહી હતી. મેં તકિયો લીધો અને તેને જોરથી પોતાના સીના સાથે લગાવી લીધા હોય. ખેર, હવે અમારી દોસ્તીની શરૂઆત થઈ ચૂકી હતી અને મને આશા હતી કે આ દોસ્તી જલ્દી જ પ્રેમમાં ફેરવાઈ જશે. ખેર, દિવસો ગુજરતા ગયા. અમારી નજીકી વધતી ગઈ. વિજય હવે મારી સાથે વધુ ખુલ્લા રૂપે વાત કરવા લાગ્યો હતો. એક રોજ મારી તબિયત ખરાબ હતી અને હું કોલેજ ના ગઈ. વિજય પોતાની નોકરી પર ચાલ્યા ગયા. હું પોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા. હું પોતાના રૂમમાં જ લેટી રહી જ્યારે ભાઈ પોતાના રૂમમાં સૂલવાની આવાજ આવી. મેં વિચાર્યું ભાઈ ઉઠ્યા હશે, કોઈ કામ માટે દરવાજો ખોલ્યો હશે. હું પોતાના રૂમમાં જ લેટી રહી. થોડી વાર પછી મને ટીવી લાઉન્જમાંથી આવાજો આવવા લાગ્યા. તેમાં ભાઈ સાથે કોઈ મહિલાની પણ આવાજ સામેલ હતી જે હિન્દુસ્તાની લહેજામાં અંગ્રેજી બોલી રહી હતી. બંને અંગ્રેજી ભાષામાં કંઈક બોલી રહ્યા હતા. તેમની આવાજો ઘણી ધીમી હતી. હું ઉઠી અને એક ગોરી મહિલા સાથે વાતો કરી રહ્યા હતા. તે મહિલા કોઈ 24 થી 25 વર્ષની હશે. ખૂબસૂરત અને આકર્ષક. તે ગોરી મહિલા 9 કલાકથી વધુ વખત ઘરમાં હાજર રહી અને પછી ચાલી ગઈ. ભાઈ ફરી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. ખાણા વખતે ભાઈ ઉઠ્યા તો મેં તેમને મહેસૂસ ના થવા દીધું. મેં ખૂબ તેમને કોઈ મહિલા સાથે છુપાવી. ખાણા પછી ભાઈ પણ પોતાની રાતની ડ્યુટી પર ચાલ્યા ગયા. મેં ખૂબ એહતિયાતથી આ વાત છુપાવી. થોડી વાર પછી વિજય આવ્યા અને અમે લોકો બહાર ખાવા માટે ગયા. તે દિવસે મોસમ સારો હતો અને અમે એક રેસ્ટોરન્ટ જવાનો નિર્ણય કર્યો. ત્યાં પહોંચીને અમે ખાણું ઓર્ડર કર્યું અને આ દરમિયાન મેં તમામ ઘટનાઓથી તેમને અવગત કરાવ્યા. પોતાના ભાઈ અને તે મહિલાની હાજરી વિશે કહ્યું તો અને તેના ભાઈ સાથે ઘણા અરસા સુધી દોસ્તી છે. આસ્થા તારા આવવાથી પહેલાં તે અક્સર ઘરે આવતી હતી, પણ તારા આવ્યા પછી અને તેને ઘરે આવવાથી મના કરી દીધું હતું જેથી તને કોઈ પરેશાની ના થાય. તે તારી ઇજ્જત કરે છે. આજે આર્યનને ખબર ન હતી કે તારી ઇજ્જત. આજે આર્યનને ખબર ન હતી કે તું કોલેજ ના ગઈ. આથી જ તેને બોલાવી લીધી. આ સાંભળીને મને આર્યન ભાઈ પર થોડો ગુસ્સો આવ્યો, પણ વિજયે મને સમજાવ્યું કે તે એવું શા માટે કરી રહ્યા હતા. મેં ચા બનાવી અને સાથે બિસ્કિટ લઈ હતા. મેં ચા બનાવી અને સાથે બિસ્કિટ લઈ આવી. ચા પીતા હતા ત્યારે મેં એક સ્કિટ ઊંચી કરી અને વિજયના મુખમાં નાખી દીધી. તે મારી તરફ જોતો રહ્યો. તેના ચહેરા પર હેરાની સાથે એક દિલકશ મુસ્કુરાહટ હતી. ખેર, તેણે કહ્યું કંઈ નથી અને બિસ્કિટ ખાઈ લીધું. હવે હું આશા કરી રહી હતી કે તે પણ મને બિસ્કિટ ખાઈ થયું. તે ફક્ત મુસ્કુરાવીને મારી તરફ જોતો રહ્યો. ખેર, ચા પછી મેં વાસણ ઊંચા કર્યા અને તે પછી આવીને સોફા પર બેસી ગઈ અને હું તેને જોતી હતી. તે પણ મારી તરફ જોવા લાગ્યો. અમારી નજરો મળી અને તેની આંખોમાં મને પોતાના માટે પ્રેમ દેખાયો. તે પછી તે ઉઠીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. કદાચ તેને વધુ વાત કરવામાં હિચકિચાહટ અનુભવાઈ રહી હતી. હું પણ ઉઠી અને પોતાના રૂમમાં ચાલી ગઈ. પણ તે રાતે મને ઊંઘ ના આવી. મારા દિલ દિમાગમાં વિજય સાથે ગુજરેલો દરેક લમ્હો તાજો હતો અને હું આ વિચારી રહી હતી કે અમારા રિશ્તાનું આગલું વળાંક શું હશે. શું અમે ક્યારે એક થઈ શકીશું? આ રીતે અમારી વચ્ચેની દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ રહી હતી. વિજયની શરૂઆતની હિચકિચાહટ હવે ઓછી થઈ ગઈ હતી અને અમારી વાતચીતમાં એક નવી ગરમાહટ આવી ગઈ. મને ખાતરી થઈ ગઈ હતી કે સાચા દિલથી કરેલા પ્રયત્નો અને ધીરજથી કોઈ પણ દિવાલોને તોડી શકાય છે, ખાસ કરીને જ્યારે બંને તરફથી આદર અને વિશ્વાસ હોય.